નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. મારુતિની કાર પર કેટલું ડિસ્કાઉન્ટ? ઝોમેટોએ વેજ કસ્ટમર્સને આપી કેવી ગિફ્ટ? ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં થયો કેટલો વધારો? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે. તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. મારુતિ સુઝુકી ઇન્ડિયા તેના નેક્સા રેન્જના વ્હીકલ્સ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફર માર્ચના અંત સુધી જ ઉપલબ્ધ છે. આ ઓફરમાં મોડલ પ્રમાણે કેશ ડિસ્કાઉન્ટ્સ, ₹7,000નું કોર્પોરેટ બોનસ અને ₹15,000નું એક્સચેન્જ બોનસ મળે છે. તો જાણી લઈએ મારુતિ સુઝુકીના કયા મોડલ પર મળી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ. સૌથી પહેલા વાત કરીએ સુઝુકી ઇગ્નિસની. તેમાં તમને ₹62,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. મારુતિ સુઝુકી બલેનો પર ₹57,000 સુધી, મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ પર ₹27,000 સુધી, સિયાઝમાં ₹57,000 સુધી, મારુતિ સુઝુકી જીમની પર ₹50,000 સુધી, મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારામાં ₹80,000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો જો તમે માર્ચ મહિનામાં મારુતિ સુઝુકીની કોઈ કાર ખરીદવા માંગો છો તો આ ડિસ્કાઉન્ટનો લાભ ચોક્કસથી લઈ શકો છો. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ભારતમાં શુદ્ધ શાકાહારી ગ્રાહકો માટે પ્યોર વેજ ફ્લીટ લોન્ચ કરવા જઈ રહી છે. આ આખી ટીમ માત્ર વેજ ફૂડની ડિલિવરી જ કરશે. આ ખાસ સેવા એવા લોકો માટે બેસ્ટ છે જેઓ માત્ર શુદ્ધ શાકાહારી છે. જોકે મંગળવારે એવા અહેવાલો આવ્યા હતા કે વેજ ઓર્ડર હવે ગ્રીન બેગમાં આવશે અને ડિલિવરી બોય ગ્રીન જેકેટ પહેરશે. પરંતુ આ અંગે કંપનીના સીઈઓ દીપંકર ગોયલે સ્પષ્ટતા કરતા કહ્યું કે કંપની વેજીટેરિયન્સ માટે એક અલગ ફ્લીટ રાખશે, પરંતુ તમામ રાઇડર્સ લાલ ડ્રેસ જ પહેરશે. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 17 માર્ચ સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.88% વધીને ₹18.90 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું છે કે 17 માર્ચ સુધી કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ₹18,90,259 કરોડ થયું છે, જેમાં ₹9,14,469 કરોડ કોર્પોરેટ ટેક્સ અને વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ઉપરાંત ₹9,72,224 કરોડ એસટીટી પણ સામેલ છે. એડવાન્સ ટેક્સ કલેક્શન 17 માર્ચ 2024 સુધી ₹9.11 લાખ કરોડ હતું, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 22.31% વધુ છે. કંપનીઓ પાસેથી એડવાન્સ ટેક્સ તરીકે ₹6.73 લાખ કરોડ પ્રાપ્ત થયા છે, જ્યારે વ્યક્તિગત કરદાતાઓનું યોગદાન ₹2.39 લાખ કરોડ છે. એનપીએસ ખાતાધારકોએ સીઆરએમાં લોગઇન કરવા માટે આધાર ઓટીપી વેરિફિકેશન કરવું પડશે. પીએફઆરડીએ આ બાબતે એક પરિપત્ર બહાર પાડીને માહિતી આપી છે કે હવે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી એટલે કે સીઆરએ સિસ્ટમમાં લોગઇન કરવા માટે એડિશનલ સિક્યુરિટી ફીચર્સ ઉમેરવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2024થી અમલમાં આવશે. ત્યારબાદ એનપીએસ ખાતાધારકોએ યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કર્યા પછી તેમના આધાર સાથે સંકળાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. આ ઓટીપી દાખલ કર્યા પછી જ યુઝર્સ તેમની સીઆરએ સિસ્ટમમાં લોગઇન કરી શકશે. પીએફઆરડીએ તેના જાહેર કરાયેલા સર્ક્યુલરમાં કહ્યું છે કે આધાર બેઝડ લોગઇન ઓથેન્ટિકેશનથી સીઆરએમાં લોગઇન કરવું વધુ સુરક્ષિત રહેશે. અનઓથોરાઇઝ એક્સેસનું રિસ્ક ઘટશે, ટ્રાન્ઝેક્શન સુરક્ષિત રહેશે. હાલમાં એનપીએસ ખાતાધારકોને સીઆરએ સિસ્ટમમાં લોગઇન કરવા માટે માત્ર એનપીએસ આઈડી અને પાસવર્ડની જરૂર પડે છે. રેલવે સ્ટેશન ઉપર ટૂંક સમયમાં રિઝર્વેશન ટિકિટ કે જનરલ ટિકિટ માટે છૂટા પૈસા માટે હવે ભટકવું નહીં પડે. એપ્રિલથી આગ્રા રેલવે મંડળ તેના હેઠળ આવતા તમામ રેલવે સ્ટેશન ઉપર રિઝર્વેશન સેન્ટર અને જનરલ ટિકિટ વિન્ડો પર QR કોડ દ્વારા ચૂકવણીની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. ઉત્તર મધ્ય રેલવેમાં આગ્રા રેલવે મંડળમાં આ સુવિધા પ્રથમ વખત શરૂ કરવામાં આવી રહી છે. આગ્રામાં મુસાફરો આગ્રા કેન્ટ, આગ્રા ફોર્ટ, રાજા કી મંડી, ઈદગાહ સ્ટેશન ઉપર રિઝર્વેશન સેન્ટર અને આ બધા સ્ટેશન ઉપર જનરલ ટિકિટ વિન્ડોથી યાત્રી ટિકિટ ખરીદી શકે છે. આ સ્ટેશન ઉપર સામાન્ય રીતે ટિકિટ માટે છૂટા પૈસાની માથાકૂટ થતી હોય છે. કેટલાક વર્ષો પહેલા રેલવે ડેબિટ ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટ ખરીદવાની સુવિધા શરૂ કરી હતી, પરંતુ બુકિંગ ક્લાર્ક હજુ પણ રોકડ ચૂકવણીને પ્રાથમિકતા આપે છે. છેલ્લા એક વર્ષમાં QR કોડ સ્કેન કરીને પેમેન્ટમાં થયેલા વધારાને જોઈને રેલવેએ પણ પોતાને બદલવાનો નિર્ણય લીધો છે. કેમ્પસ હાયરિંગ પરીક્ષાઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તાજેતરના એક સર્વે મુજબ વર્ષ 2023માં કેમ્પસ હાયરિંગમાં હાજર રહેલા દર 3 ઉમેદવારોમાંથી એક મહિલા હતી. એક એઆઈ સંચાલિત રિક્રુટમેન્ટ ઓટોમેશન ફર્મ હાયર પ્રો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસના રિપોર્ટ અનુસાર આ આંકડો સામે આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેમ્પસ હાયરિંગ એક્ઝામમાં મહિલાઓની ભાગીદારી 34% રહી છે. આ સિવાય હાયરિંગનો વાસ્તવિક ડેટા પણ વધુ ચોંકાવનારો છે, જેમાં કહેવાયું છે કે ગયા વર્ષે ભરતીની પ્રક્રિયામાં નવનિયુક્ત થયેલા લોકોમાં 40% મહિલાઓ હતી. ફ્રેશ ટેલેન્ટની વાત કરીએ તો કંપનીઓમાં કુલ જેટલું હાયરિંગ થયું છે તેમાં 40% હાયરિંગ મહિલા કર્મચારીઓ તરીકે થયું છે. ગત વર્ષની સરખામણીમાં મહિલાઓની કુલ ભરતીમાં પણ વધારો થયો છે. વર્ષ 2022માં કેમ્પસ હાયરિંગમાં મહિલાઓની ટકાવારી 35% હતી, જે વર્ષ 2023માં 5% વધીને 40% થઈ ગઈ છે. તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર.